એક દિવસ પરાશર ઋષિની નજર પોતાના આશ્રમની બહાર ફરતા કડંગા રૂપવાળા ખિલખિલાટ હસતા નિર્દોષ બાળક પર પડી. એ બાળકના 4 હાથ હતા, હાથી જેવું મોઢું હતું અને મોટું પેટ હતું. તેમણે તેના પગમાં, હાથમાં, લલાટમાં દિવ્ય ચિહ્નો જોયા. ઋષિ પરાશર આવા અદ્ભુત બાળકને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. આશ્રમમાં પરાશર ઋષિ અને તેમના પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજીપૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યા. આમ ગજાનન વિદ્યા અને કળામાં નિપુણ થતા ગયા ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની. એક મોટો મસ ઉંદર આવી ચડ્યો અને તેના 6 માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો. જંગલના દરેક પશુ પ્રાણી તેનાથી ડરતા હતા. ગજાનન રમતા રમતા આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટો મસ ઉંદર એક મોટા દરમાં છુપાઈ ગયો. ગજાનને જરાય ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાળિયો બનાવી ઉંદરના ગળામાં પહેરાવી તેને પકડી લીધો અને તેને વશમાં કરી લીધો અને ગજાનને ઉંદરને વાહન બનાવી દીધો. બીજા મતે જોઈએ તો મૂષક એટલે ઉંદર એ અંધકારનું પ્રતીક છે અને દિવસ કરતાં રાતના વધુ ઉત્પાત મચાવતો હોય છે. ક્યારે પણ ઘૂસીને એ નુકસાન કરે છે. ગણેશ એ સૂર્ય છે અને સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશની મૂષક પર સવારી.